સુમુલ ડેરીની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર। સુમુલ ડેરીનો વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું। 20મી જૂનથી 24મી જૂન સુધી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે। ત્યારબાદ 27મી જૂનના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે 29 જૂનથી 4 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે, જે બાદ 6 જુલાઈના રોજ બપોરે 12 કલાકે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। આ પ્રતિષ્ઠિત ચૂંટણી માટે જ મતદાન જરૂરી બનશે, તો તે 15 જુલાઈને બુધવારના રોજ સવારે 7 થી સાંજે 4 વાગ્યા દરમિયાન યોજાશે। સુરત અને તાપી જિલ્લાના વિવિધ 16 મતદાર વિભાગો માટે જુદા જુદા મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે। મતદાન પૂર્ણ થયા બાદ 17 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે, જે બાદ 6 જુલાઈના રોજ બપોરે 12 કલાકે હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। આ પ્રતિષ્ઠિત ચૂંટણી માટે જ મતદાન જરૂરી બનશે, તો તે 15 જુલાઈને બુધવારના રોજ સવારે 7 થી સાંજે 4 વાગ્યા દરમિયાન યોજાશે। સુરત અને તાપી જિલ્લાના વિવિધ 16 મતદાર વિભાગો માટે જુદા જુદા મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે। મતદાન પૂર્ણ થયા બાદ 17 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે।